તમે 10.1 જો એનો ક્વેશ્ચન 1 નૈતિક ક્વેશ્ચનમાં શું લખેલું છે? હા, ઇંગ્લિશમાં જ બોલ. હાઉ મેની ટેન્જન્ટ કેન અ સર્કલ હેવ? કેટલા ટેન્જન્ટ હોય? કેમ કે સવાલમાં પૂછ્યું છે સર્કલને કેટલા ટેન્જન્ટ હોય. કોઈ પોઈન્ટ લખો નહીં ભલે ને, પોઈન્ટ લખો નહીં હોય તો સર્કલને પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો બહુ બધા આવી શકે. એટલે ક્વેશ્ચન 1 માં આન્સર છે ઇન્ફાઇનાઇટ. પછી ક્વેશ્ચન 2 ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. એમાં પહેલું શું છે? સવાલ શું છે? સવાલ બોલ. અ ટેન્જન્ટ ટુ અ સર્કલ ઇન્ટરસેક્ટ ઇન. ટેન્જન્ટ સર્કલને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય? એક પોઈન્ટને. હા ને, અહીંયા મેં આ 1 ક્યાંથી આવ્યો જરાક મેં ડ્રો કરું તો આવ્યું ટેન્જન્ટ સર્કલને આવ્યું એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય. પછી સેકન્ડ, બીજું લાઇન ઇન્ટરસેક્ટ સર્કલ ઇન 2 પોઈન્ટ. 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય તેને સેકન્ડ કહેવાય. જો તમે ડ્રો કરીને તમને બતાવી દે આ સર્કલ અને આવ્યું 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થઈ તો આને સેકન્ડ કહેવાય. આવ્યું ટેન્જન્ટ હતું, એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થયું હોય. પછી આગળ મેક્સિમમ 2 પેરેલલ ટેન્જન્ટ આવે તો એમાં આન્સર છે 2. અને મેં તમને ડ્રો કરીને બતાવું. આયરવા મેક્સિમમ 2 પેરેલલ ટેન્જન્ટ આવે. પછી નેક્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એમાં લખેલું છે ડ્રો આયરવા ટેન્જન્ટ અને સર્કલનો કોમન પોઈન્ટ. એવું જ લખેલું છે ને? ટેન્જન્ટ ને સર્કલ, ટેન્જન્ટ આયરવા છે, સર્કલ આયરવા છે, બંનેમાં આવે તેવો પોઈન્ટ આયરવા અને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ કહેવાય. તો આન્સર લખ્યો જ છે આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. તો આ ક્વેશ્ચન 2 બી થઈ ગયો. હવે ક્વેશ્ચન 3 વાંચો. જો મેં આયરવા ડ્રો કરી દેમ, તમને મેં ડ્રો કરવાની ટ્રાય કરવા કીધું ને એનો મતલબ તમારે ખાલી સવાલને જરા ખરખી રીતે સમજવાની ટ્રાય કરવાની એ જોઈ. આમાં ટેન્જન્ટ પીક્યુ લખેલું છે, ટેન્જન્ટની લેન્થ બી લખેલી છે ને. જો ટેન્જન્ટની લેન્થ લખી હોય ને તો ટેન્જન્ટ આવી રીતે એક જ સાઈડ ડ્રો કરવું. એકચ્યુઅલી ટેન્જન્ટ એટલે આયરવા લાઈન. આની કોઈ લેન્થ આવે હું? આ લાઈન એટલે લાઈનની કોઈ લેન્થ નહીં આવે. પણ આ પોઈન્ટમાંથી ટેન્જન્ટ અને આપણે અહીંયા સુધી ડ્રો કરવું તો જ એની કોઈ પ્રોપર લેન્થ આવે. અને પીક્યુ લખેલું છે ને, પી કઈ સાઈડ લખવાનું આપણે? પી અહીંયા લખવું કે અહીંયા લખવું? પી અહીંયા લખવાનો. એમાં લખેલું છે પોઈન્ટ પી ઓફ અ સર્કલ. જોને સ્ટાર્ટિંગમાં લખેલું છે પોઈન્ટ પી ઓફ અ સર્કલ. તો પોઈન્ટ પી આવ્યું આ સર્કલનો જ પોઈન્ટ છે. આ પોઈન્ટ સર્કલનો નહીં મળે, આ સર્કલના બહારનું થઈ ગયું. તો ક્યુ આ બાજુ આવે ને હવે. અને સેન્ટરનું નામ લખેલું છે, સેન્ટરનું નામ ઓ. તો આ ડ્રો કરે તો આવી રીતના હોય. હવે આમાં કંઈક લખેલું છે ને બીજું, 12 સેન્ટીમીટર શું લખેલું છે? ઓક્યુ એટલે આયરવા 12 સેન્ટીમીટર, રેડિયસ આયરવા 5 અને ફાઇન્ડ આ કરવાનું. કેવી રીતના કરવું? આમાં 90 ડિગ્રી કઈ છે તમને દેખાય? આપણે થિયરમ 10.1 માં જોયું, આયરવા રેડિયસ અને આ ટેન્જન્ટ એના વચ્ચે આયરવા 90 ડિગ્રી. તો 90 ડિગ્રી છે તો પાયથાગોરસનો થિયરમ આવશે ને, હાઇપોટેનસનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે સાઈડના સ્ક્વેરનું એડિશન. તો આયરવા જ, જો આ તમને 3 માર્કમાં પૂછાય ને, એકચ્યુઅલી આમાં એમસીક્યુ છે પણ કોઈ વાર 3 માર્કમાં પૂછાઈ જાય બેઝિક વાળાને, તો તમારે થોડીક ફિગરને એક્સપ્લેન કરી દેવાની. હમણાં મેં થોડુંક શોર્ટમાં લખી ગયું કે ઇન ટ્રાયંગલ ઓપીક્યુ 90 ડિગ્રી કયો છે આમાં? એંગલ પી 90, આયરવા 90 છે. તો પાયથાગોરસના થિયરમ પરથી હાઇપોટેનસ ઓક્યુ આવે ને, 90 ના સામેની સાઈડ ઓક્યુ, ઓક્યુનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે સાઈડના સ્ક્વેરનું એડિશન. ઓક્યુની વેલ્યુ લખેલી આમાં, આની વેલ્યુ તો 12 સ્ક્વેર
આની વેલ્યુ 5 સ્ક્વેર અને આની વેલ્યુ આ ફાઇન્ડ કરવાનું. x ની લખીએ આપણે, pq લખીએ, પછી આનો સ્ક્વેર 12 નો સ્ક્વેર 144, આનો સ્ક્વેર 25 અને આ ફાઇન્ડ કરવાનું. હવે 25 આપણે આ બાજુ લેવા પડશે, 144 માઇનસ 25 કરવા પડશે. કરો નહીં. 119 આવે. તમને માઇનસ કરવામાં બી જરાક પ્રોબ્લેમ થાય આમાં, પણ ઠીક છે. 119 પીક્યુ સ્ક્વેર. તો પીક્યુ ની વેલ્યુ કેટલી આવશે? આ પીક્યુ નો સ્ક્વેર છે ને, એટલે તમારે આનું સ્ક્વેર રૂટ લખવા પડે. આનું સ્ક્વેર રૂટ પોઈન્ટમાં આવે, પણ ઓપ્શનમાં જો, ઓપ્શનમાં પોઈન્ટમાં આન્સર લખેલો છે પણ આનો આન્સર ઓપ્શનમાં છે હું 8.5 લખેલું છે, રૂટ 119 જ લખેલું છે, એટલે 8.5 આનો આન્સર નથી. આનો આન્સર કેટલો હોય ખબર? 10 કરતા વધારે હોય આનો આન્સર, કેમ કે 100 નું સ્ક્વેર રૂટ 10 આવે, અને બીજું 11 નો સ્ક્વેર ખબર છે ને, 121 નું સ્ક્વેર રૂટ 11 આવે. અને આ એરવા નંબર આ બંનેના વચમાં છે. હા ને, આ બંનેના વચમાં આ એરવા નંબર છે, તો આ બંનેના વચ્ચેનો જ કોઈ નંબર આવશે. 10 અને 11 ના વચ્ચેનો કોઈ નંબર આવશે, એપ્રોક્સિમેટ 10.8 કે 10.9 જેવો આવશે. હવે એવો કોઈ આન્સર ઓપ્શનમાં મળે નહીં, અને ઓપ્શનમાં ડાયરેક્ટ એરવા જ છે. અને ઓપ્શન ડી કે ખબર નથી કયો છે, ઓપ્શનમાં એરવા રૂટ 119 લખેલું જ છે, તો આ આન્સર છે. ક્વેશ્ચન 4માં લખેલું છે કે એક સર્કલના એક લાઈન છે, ગિવન લાઈન. હા ને, ગિવન લાઈન કે દશામાં ડ્રો નહીં કરેલી હોય એક સવાલમાં, પણ આપણે ડ્રો કરી દેવાની. આ એક લાઈન છે, તેના પેરેલલ ટેન્જન્ટ ડ્રો કરવાનો અને સેકન્ડ ડ્રો કરવાનું છે. તો આના પેરેલલ ટેન્જન્ટ કેવી રીતના આવશે? આવી રીતે આવશે. એટલા એરિયા ગિવન લાઈન, એના પેરેલલ ટેન્જન્ટ છે આયરવા, અને એના જ પેરેલલ સેકન્ડ, એટલે સેકન્ડ તમારે આવી રીતે 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય. કોઈ વાર આયરવા 2 માર્ક કે 3 માર્કમાં પૂછાય. હવે 2 માર્ક કે 3 માર્કમાં તમે ખાલી આટલું જ લખી દો, ઠીક નહીં કહેવાય. તો થોડુંક આપણે છે ને આયરવા લખી બી દઈએ કે આ બધું શું છે. ડ્રો તો થઈ જ ગયું છે. આયરિયા ગિવન લાઈન, એના પેરેલલ ટેન્જન્ટ અને સેકન્ડ. ટેન્જન્ટ એટલે આયરો 1 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થયું, સેકન્ડ એટલે આયરો 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થયું. હવે નામ મેં લખી દેમ, આયરવા આ સાઈડથી ચાલુ કરું, કેમ કે આ સ્ટાર્ટિંગમાં ગિવન હતું ને, તો એ બી ઇઝ ગિવન લાઈન લખા. આયરવા સીડી ટેન્જન્ટ, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ લખવાની જરૂર નહીં મળે, અને આયરવા EF. અને E ને F નોર્મલી અહીંયા લખીએ, પણ અહીંયા લખે તો બી ચાલશે. હવે આયરવા લખી દેવાનું કે આયરવા ગિવન લાઈન છે, પછી આ ટેન્જન્ટ, અને આયરવા સેકન્ડ. એટલે 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાય ને, તો થોડુંક 2 માર્ક્સ કે 3 માર્ક્સ જેવું જરાક લાંબુ લખવાનું, તો માર્ક્સ આપવાનું મન થાય. બસ એ જ રીઝન છે આયરવા. જોઈ લો.